बड़ोदरा में कॉरपोरेशन की अफोर्डेबल हाउसिंग योजना में अधिकारियों की गंभीर लापरवाही सामने आई है। AWS आवास योजना के मकानों में ड्रॉ को लेकर तंत्र ने लाभार्थियों को 2 अलग अलग संदेश भेज दिए। एक में 10 तारीख को ड्रॉ बताया गया और दोपहर बाद भेजे गए दूसरे संदेश में 11 तारीख को ड्रॉ होने की जानकारी दी गई। 10 तारीख का ड्रॉ रद्द कर दिया गया था, लेकिन इस बारे में अनजान रहने वाले सैकड़ों लाभार्थी सयाजीनगर गृह पहुंच गए। यहाँ करीब 500 से अधिक लाभार्थियों की भारी भीड़ उमड़ पड़ी और सभी ने अधिकारियों के प्रति रोष जताया। અમારો ડ્રો હતો, મેં બી ફોર્મ ભર્યો હતો 2022માં। હવે એના પૈસા બી કંઈ મળતા નહીં, લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે। પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ। લોકો એવું વિચાર કરે કે ભાઈ 4000 5000નો હપ્તો છે, આપણે આરામથી ભરી શકીએ છીએ। અને આ લોકો એમાં બી અમારા 2 વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં। મકાન તો હાલતા નહીં। 2022માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને 2024માં મકાન હાલવાના હતા અને 25માં તો આ લોકો નવાઈની વાત એ છે કે 2025માં તો ડ્રો કરે છે। ગઈકાલે અમારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારે 10 તારીખે સયાજીનગર અકોટા ખાતે તમારો ડ્રોનું વિતરણ છે। એના કારણે આજે અમે આગળ આવી, પછી બપોર પછી ફરતી મેસેજ આવ્યો કે એના અંદર એવું કે ભાઈ 11 તારીખે દીનદયાળ આજવા ખાતે ડ્રો છે। તો અમારે સમજવું શું, કમસે કમ કેન્સલેશનનો બી મેસેજ આપ્યો હોય તો આટલી જે પબ્લિક ભેગી થઈ હોય થાય નહીં। એના કારણે આજે અમે બધાનો રોજીરોટી છોડીને અમે આગળ આવેલા છે। એમને તમે આવ્યા નથી। મેં પોતે કોર્પોરેશનના અંદર અધિકારીને ફોન કર્યો, તે લોકો અમને કંઈ ખબર નથી કહે છે। કોર્પોરેટરથી મારીને મેં એમએલએ ફોન કર્યો મેં એમને સવારે કે ભાઈ તારે કામ હોય તો જઈને તું કોર્પોરેશન ફોન કર, મને ફોન ના કરે। મને આ જવાબ મને મળ્યો છે। બરાબર છે, કારણ કે હવે આનું તો કંઈ લાવો એટલા ખાતર પછી મેં તમારે આવી રીતના મારી જાણ કરી છે। ભાઈ મને એકદમ બેદારી કરી પાડું છે, ટોટલી ભ્રષ્ટાચાર કરે છે આજકાલ, કોઈ કામ કરવા રાજી નથી। બસ આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે EWSના મકાનોનો। તો EWSના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવ્યા। એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડ્યું નહોતું, પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો। અહીંયા એક પ્રોગ્રામ GPS સ્કૂલનો રાખેલો છે, એટલે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ। પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, તમે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર, એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની। અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20-20 હજાર કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો। એમાંય પાછા ઠેકાના નહીં, આવું મજાક કરો થોડી ચાલે। અને ઉપરથી હોશિયારી તો જો, એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય। આવું ચોખ્ખું કીધું, વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે VMCની અંદર, વિચાર કરી લો તમે। અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે, પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન। એટલે કંઈ વિચારવા જેવી વાત, કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી। નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની, એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી, મન ફાવે એવા કામ ધંધા કરી રહ્યા છે આ લોકો।